પણ ની અંદર એક લેખક થઈ ગયા, સિડની શેલ્ડન. આ લેખક ફોરેન ની અંદર, સિડની શેલ્ડન 87 વર્ષ જીવ્યા. 87 વર્ષ. એ સાહેબ બોલીવુડની હિરોઈનની સાથે એના લગ્ન થયા હતા. ખૂબ સુખી સંસાર. પોતાનો આઇલેન્ડ કેટલું કમાયા હશે આની અંદરથી, રોયલ્ટીમાંથી, એના પુસ્તકોની રોયલ્ટીમાંથી. પોતાનો આઇલેન્ડ એને ખરીદ્યો. ખૂબ સુખી. પણ 87 વર્ષે એ સિડની શેલ્ડન એ લેખકે એની આત્મકથા લખી. એ આત્મકથાની અંદર એમ લખ્યું કે હું નાનો હતો ત્યારે ખૂબ હારી ગયો હતો, ક્યાંય મને સફળતા નહોતી મળતી, જીવનથી ત્રાસી ગયો હતો, અને એક વખત મેં સુસાઇડ કરવાનો વિચાર કર્યો હતો. મેં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. લઈ ઘરમાં કોઈ છે નહીં, કારણ મારા પિતાશ્રી બહુ કડક હતા, બહુ સ્ટ્રિક હતા. એની અંદર ગોળીઓ લઈ અને ગોળી ખાવાની તૈયારી કરતો હતો, સુસાઇડ કરવાની. ધ્યાનથી સાંભળજો આ પ્રસંગ. એ હાથમાં ગોળી લઈ અને ખાવાની તૈયારી કરતો હતો. કોણ જાણે મારા બાપ છે સુથારી કામ કરતા હતા, કોણ જાણે ઉતાવળથી ઘેર આયા. ઘેર આવીને દરવાજો ખોલી, મારા હાથમાં ગોળીઓ, અને દરવાજો ખોલ્યો. મારા પિતાશ્રી અંદર આયા. અંદર આવીને મારી સામું જોયું. શું કરે છે? આપઘાત કરવો છે? બેટા ચાલ આજે આપણે ફરવા જઈએ, પછી તારે જે કરવું એ કરજે, ચાલ આપણે ફરવા જઈએ. બાપ દીકરાને લઈને ફરવા નીકળે છે. કેટલા કિલોમીટર સુધી ચાલ્યા કર્યું. દીકરો એમ કે હવે મને ઝાપટ મારી દે તો સારું જટ, કારણ આ મને ઝાપટ હમણાં મારશે બીકમાં. ચાલતા રહ્યા. અને પછી બાપે દીકરાને એક વાત કરી, સાહેબ અહીં બેઠા છો ને, કાગળ ને કલમ ના હોય ને તો તમારા કાળજામાં શબ્દને કોતરી લેજો. બાપે દીકરાને વાત કરી કે બેટા, હું તો અભણ છું, હું પુસ્તકો વાંચતો નથી બેટા, પણ તું પુસ્તકો વાંચતો હોઈશ, નોવેલ વાંચતો હોઈશ ને બેટા? તો કે હા. તો બેટા કદાચ કોઈ નોવેલ લઈને બેસે, પહેલા ચેપ્ટર ની અંદર તને મજા ના આવે તો તું નોવેલ મૂકી દે એક બાજુ. બહુ સમજો જેવી વાત છે કે પહેલા ચેપ્ટરમાં મજા ના આવી નોવેલમાં, તો તું નોવેલ મૂકી દઈશ. બીજા ચેપ્ટરમાં કદાચ મજા આવે, કદાચ ત્રીજા ચેપ્ટરમાં મજા આવે, એમ જીવનનું તારું હજુ પહેલું ચેપ્ટર જ ગયું છે, આમાં મજા ના આવી તો બેટા કદાચ આગળના ચેપ્ટરમાં તને મજા આવશે. અને ઈ સિડની શેલ્ડન એમ કે છે કે મારા બાપના આ શબ્દે મને જીવાડી દીધો, અને આજ વિશ્વનો કામયાબ વ્યક્તિ બનીને બેઠો છું. ભલા મને બાપ આ કરી શકે? દીકરાને એક શબ્દ ખાલી એને સમજાયો કે ચોપડીના એક ચેપ્ટરમાં મજા ના આવી, એમ જીવનના એક ચેપ્ટરમાં મજા ના આવે ને તો ચિંતા નહીં કરવાની, હજુ બીજા ઘણા ચેપ્ટરો બાકી છે. એ ચેપ્ટરની અંદર કામયાબી મળશે. ભલા માણસ.